हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। હિરલ સવારમાં મકાઈનો ડોરો ખાય છે. કઈ મકાઈ છે? અમેરિકા. એવું? અમેરિકાથી હોય ને? બનાવે છે શિમલા મિર્ચી. તો ગાઈસ આપણે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. હિરલ બનાવે છે ખાવાનું, બનાવી અને મેં ગઈ નોકરી. બરાબર. હાય ગાઈસ, મેં તો બપોર ઊંઘવા પડી ગઈ છું અને વેજીટેશન કરે છે. વેજીટેશન કરતા ફટાફટ કહીને કેટલા વાગે ટ્યુશન જવાનું છે? 4 વાગ્યા આજે ટ્યુશન જવાનું છે અને મારે મેં કામ પર જાઉં છું. તો આજે ફોન આવ્યો એમનો કે મેં ફોન કરું તો આવજો, અને ગઈ છું. એ લોકો ગયા છે બહાર એટલા માટે. અને મારો પંખો ચાલે છે તો તમારો પંખાનો અવાજ વધારે આવશે અને મારો અવાજ ઓછો આવશે. અને મેં ઊંઘતી વિડીયો બનાવું છું. મને છે ને બહુ હવાય આવે છે અને તાપ બી નીકળી ગયો છે અને વેજીટેશન કરે છે અને એને ટ્યુશન જવાનું છે. પથારી જવાનું બાકી બધું જ કામ કર્યું છે ગઈ આજે. પણ એટલો થાક લાગ્યો છે ને, મને તો બહુ થાક લાગ્યો છે અને મને ઊંઘ બી એટલી આવે છે. તો ઊંઘી જાઉં અને આવે પેલા લોકોનો ફોન આવે પછી મેં ઉઠીને પછી મેં કંઈ કામ પર જવાનું છે. તો જઈશ એ લોકો ખબર નહીં કઈ ગયા છે, મને નથી ખબર. એ લોકો એવું કીધું કે બહાર ગયા છે અને પછી હું ફોન કરું તો આવું છું એને. અને પછી જઈશે અને મારો અવાજ તમને ઓછો આવશે અને પંખાનો અવાજ વધારે આવશે. તો બધા ઉપરનો પંખાની હવા મને લાગતી નહીં, એટલે અમે લોકો નીચે ટેબલ પંખો ચાલુ કરીને બેઠા છે. વેજીટેશન કરે છે અને મને ખતરનાક ઊંઘ આવે છે. તમે હવે ઊંઘી છે અને આ પંખાનો અવાજ આવશે. હા કાંઈ 4 વાગી ગયા છે અને ઊંઘી ગઈ છે. અત્યારે ઉઠી 4 વાગે અને વૈદુને આપણે ટ્યુશન મૂકવા જઈએ. વૈદુ નીચે જતો રહ્યો. વરસાદ આવ્યો હતો ને તો પાણી ભરાઈ ગયું છે. કપડાં આવીને વેણવાના બાકી છે. કહીશ મારે હજુ બંધ કરી દઉં. 4 વાગી ગયા છે. ચાલો લેસન કરને શાક શું બનાવવાનું છે? ડુંગળી બટાકા દેશી ડુંગળી બટાકા તો સારું ને? ડુંગળી બટાકા નહીં સારા? ગાઈસ હિરલ રવે છે અને પાણીપુરી ખાવી ગઈ એટલે લાવ્યો તારે આવે છે. તો હું લેવા તારે ને રોડ એવું લાગે તમે? રોડ એવું લાગે ડુંગળી રડાવે મને. મેં બીજે રડાવું પણ ડુંગળી મને રડાવે. મેં બીજો રડાવ હું જાતે ના રડ પણ મને ડુંગળી રડાવે છે. સારું કહેવાય ને ડુંગળી રડાવે. મેં રડું તો બહુ રડા કરી હારી એવું તો હારી થાય તો ઊભી ના થાય પહેલી. ખાવાનું ખાઈ લીધું છે. બધા હોઈ ગયા છે. આપણે હોઈ જઈએ. તો ગાઈસ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.